આપણે પહોંચી ગયા છીએ સાંઈબાબાના મંદિરે અને હું તમને દર્શન કરાવું છું. આ છે સાંઈબાબાની મૂર્તિ. આ પ્રસાદી પણ છે. અત્યારે સાંજ પડી ગઈ છે તો થોડુંક વિડીયો ક્વોલિટીમાં કેવરાવ છે, પણ માફ કરી દેજો મારા ભાઈ. આ મંદિર છે શિવલિંગ, એટલે આની અંદર પણ આપણે જઈને દર્શન કરશું. તો ચાલો અંદર જઈએ. તો મિત્રો તમે પણ આવો મંદિરે અને દર્શન કરો. આ રીતે અંદર મંદિર છે સાંઈબાબાનું. તો ચાલો અંદર જઈએ અને દર્શન કરીએ. આમ તો આપણે થોડુંક વહેલા આવવાની જરૂર હતી, તો મંદિર બંધ હોવાના કારણે આપણે આવ્યા નહોતા. તો અત્યારે આવ્યા છીએ, થોડુંક લેટ થઈ ગયું છે. તો ચાલો આ બધી જ્યોતિર્લિંગ છે એમના પણ દર્શન હું તમને કરાવું છું. હવે આરતીનો ટાઈમ થઈ ગયો છે. તો મિત્રો આ પ્રકારનું મંદિર છે, મોટું મંદિર છે, તમે જોઈ શકો છો. અને હવે આરતી થઈ રહી છે, આરતી ચાલુ થઈ ગઈ છે.
એ પણ તમે ચેક કરો. અને અહીંયા બધી પ્રકારના દોરા ને એવું બધું મળે છે જે હાથમાં બાંધવા માટે. શિવલિંગની મૂર્તિ છે ભોળાનાથની, વીંટી ને બધી પ્રકારની બધી વસ્તુઓ છે. અહીંયા પણ મંદિર છે, તો અહીંયા પણ આપણે દર્શન કરશું. જ્યાં જોત શરૂ જ હોય છે. આ જોતના પર દર્શન કરવા જરૂરી છે. અહીંયા પણ શ્રીફળનો અને એનો પ્રસાદ મળે છે. અને આ મૂર્તિ છે મોટી સાંઈબાબાની. તો આ વિડીયોમાં આટલું જ છે મારા ભાઈ, અને આ દર્શન કરાવી દીધા છે. તો આ વિડીયો કેવો લાગ્યો તમે લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા ફ્રેન્ડ ફેમિલી મિત્રો સાથે શેર કરો. ચાલો મળીએ નવા વિડીયોમાં નવી લોકેશન સાથે. જય શ્રી રામ.